અને 28 થી છે ગાઈસ એટલા ગયા પછી બધું કામ પાડી જશે કાલે તો વરસાદ આવ્યો તો 12 વાગે પછી આખો દિન ચાલુ જ હતું પણ આજે બનશે તે સારું છે બકરા છૂટી જાય ગાયને તો કાઢી દીધી જોઈ લે આજનું લુક અત્યારે તો સારું થઈ ગયો નકર જ્યારે અમે ગાય દો આવ્યા ને તને આજે પાછા વહેલા આવ્યા તમે તો 5 ને 32 એટલા વાગે આવ્યા તમે કાંઈ વહેલા આજે તે હેર પાડી મોશેરા પત્ની પાડી હેર પાડી દીધી ને હવે બે હિસાબ કોમ બોમ તો બધું પાડી ગયા બીજું શું કહીએ કયો આપણો બ્લોગ શા લાગુ છું કોમેન્ટમાં કહેજો 201 સબસ્ક્રાઈબર્સ થયા છે આપણે હવે ઘટવા ના દેતા અને વધારજો એટલું કરજો આપણું કામ અહીંયા તો કોમ કોમ પાડીને બેસીએ બીજું શું કહીએ પાડીને તો બધ દીધી ગાયને તો બધ દીધી હવે કોમ બોમ પાડી જશે પપ્પુ સાર વાટવા આવું એટલી વાર ભાભો રોડ ઉપર સી એટલે વધુ નહીં આપણે મળીએ પછી તમને હાલ તો ગાય ખાઈ લીધું અહીંયા મમ્મી ખાય છે મેં તો ખાઈ લીધું અને ચોમાવા આવશે એટલે આપણે ઘરમાં આવતી જાય દેખો ચા ફેર ગાભો 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 પોતે આજે પણ સાંજ જો નથી સમજી ગયા ઉધરસ આવશે પોત્યાનો ઉધરસ આવે છે કે કત્યાર ઉધરસ આવ્યા કરે છે એટલે આજ તો દાની જેવું કાલથી જાણશે કે અને આ ફેર કંઠી લ્યો લાઈન જશે જોઈ લ્યો બાર બધુંમાંથી કોણ લાવ્યો અમે આ ફેર કાને જોઈ લે ગાઈ સપોન 4 સી અને પહેલી વખત લાવી તને 8 હતી કોણ ચિંટી વાળે 11:26 એટલા કે આપણે કોમ બોમ બધું કરે એક જ પાલી જાય દેખો કચરવાજી તમે પોતે ઊંઘે છે દેખી લો પોતે આજે પણ ચાંદ જેવું નહીં ચાલી ગયું પહેલાં ઉધરસ આવે છે એટલે એને ખાલી ઉધરસ એટલે આવે છે કે એટલે સાવની ગયો વધુ નહીં આજે રજા પડવા દે કાલ તો પછી શાળામાં જતું રહે મમ્મી આવતા કરી દે હવે દિવસ પણ ગોધરા પાછળ ઊંઘે છે કારણ કે પોતાનું ગોધરા મમ્મી આવતું તો એટલા માટે પોતે બે ઊંઘે છે પંખો દેખો કાલ બપોરે તો ઊંઘે મને ઠંડી પૈસા એટલે અત્યારે પંખો પડે છે ટક 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 કરીને એટલે આપણે જાય છીએ વાગવામાં આવ્યા છે 11:26 વાગવામાં આવ્યા છે 12 આપણે 12 વાગે બ્લોક કરી દીધો છે 12 વાગ્યાથી આ સમર ભાઈ મુખ્ય આમ જવું નહીં શાની દિશા કાલે જતો રહી આજ તો મોજ કરી મોજ કરી ભાઈને દેખાડી તડકો કાઢી દીધો મિત્રો હવે પોતું ગઈએ હું જઈએ બીજું શું કરીએ કયો મળીએ પછી તમે થોડી વાર રહી નાની શાની સામે ગયેલા હા પોતે ઘેર છે ને તો ગમે ધોનની આપતો તો નાની શાળે સલામ જઈ ના જઈ હવે તમે હું જાણા નહીં પડતું બોલ આપણે ઊંઘીએ છીએ થોડો ઊંઘી ગયો છે પછી અગાડી શાંત નથી શ્યામ કટાવા શાંત કાલે જે કર કાલે તો જવું પડે પમદાડે જવાનું છે પમદાડે તો નહીં જાઉં તો છોકરી મેં પાય કારણ કે પમદાડે તે ને ફોર્મ 5 વાગ્યા છે 5 વાગ્યા તો જાગી જાય ઘેર પ્લાનિંગ લાવવાની એટલે ઊંઘી જઈએ છીએ બીજું શું કરીએ ત્યાં સીધી ખાઈ દઈએ કેટલું 20% ગોળ હાલતા નન ધારે અને ગાય વાર હાદન ધારે બંધ થઈ ગયો અને એકદમ કોળું કાઢી દીધું છે એ બે છે ભાગવા બાજુ છે 30 થી ગાઈસ પણ લાઈટ તો જતી રહી આપણા ઘેર હા બસ અંધારું ગોઠવી દીધું દેખી લો આ તો ફોનનું અજવાળ કરી શકે એટલે હવે લાઈટ છે ને આવે શું ખબર દહીંનો ટેકર થઈ જશે પણ લાઈટ આવે તાને વાતા વાતો
વાંધો નહીં, મારે તો ચાર્જિંગ ફૂલ છે એટલે કોઈ ચિંતા જેવું નથી. હે સર તો બટાકા તમારે બટાકા ફેવરેટ. અમારે ગયા છે ને ગાઈસ, બટાકા ફેવરેટ છે. બટાકા, ડુંગળી, દૂધી, કોબી, ફુલેવર નહીં ખાધો હજી. ફુલેવર લાવો છો પણ શિયાળામાં લાવો છો, અત્યારે સોમાં બગડી ગયો હે કેટલી. નકર આપણે આવી જી લાઈટ જોઈ લે, જો તમે લાઈટ પણ આવી. સવારે આપણે કરાવી દીધી. સવારથી 6 લઈ 6 વાગે 6. એ નોણી ભાઈ લો પીટો તો એને ખબી જશે. અને મમ્મી રોટલા કરતા બખાના કરતી ખાવાના કીધું પડવાનું ના પડતી ના પડે. અત્યારે રોટલા કરતી જતી રહી છે. નોણી ભાઈ લો પીટો તો એને ખબી જશે. ઘંટી પણ ચાલુ કરાવી દીધી. ડુંગળી કાપી દીધી છે. પછી રોટલા છે એટલે કે એટલા એટલે પેલી ડુંગળી પડી. લાઈટ નોણી પહોંચી ગયા મારા. મેં તને મોકલી લાઈટ 8 ને 8 વાગે આપણે આવી ગયા દવા પર. જોઈ લે અંધારું થઈ જશે જો આપે એ બે હે. તો આપણે આટલા બ્લોગ વિડીયો એન્ડ કરીએ છીએ આજે. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કાલે મળશે એક નવા બ્લોગ સાથે. એટલા કરી છે રમાથી.